અમે અહીંયા લિફ્ટની મજા લેતા લેતા જાય જ ને ઈશ્વર ટાઇટેનિક શાહરુખ ખાનનો પોઝ આપે. પહેલા વ્યવસ્થિત પોઝ આપ. ઓલો ટાઇટેનિક પોઝ આપતો શાહરુખ ખાન વાળો. કોઈ ગાંડું ગણશે. સરસ. ચલો, થર્ડ ટ્રાય હતી ને એ થોડીક સારી હતી એટલે ઇનામ. ઓટોમેટિક નવી ટેકનોલોજી આવી ગઈ ઇન્ડિયાની અંદર કે તમે ઉભા રહ્યો ને એટલે નીચેથી આમ જમીન ઓટોમેટિક ચાલવાનું. એરપોર્ટ જેવી ફેસિલિટી. આવી ટેકનોલોજી તમારે જોવે ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારું મુંબઈ એરપોર્ટમાં કેમ છે? મુંબઈ એરપોર્ટ. હા, મુંબઈ એરપોર્ટ. મુંબઈ છે. કેવી લાગી સરપ્રાઈઝ આપણી? બહુ બઢિયા થી અનએક્સપેક્ટેડ હતી. અનએક્સપેક્ટેડ. બહુ સરસ. એ તો વિચાર્યું નતું કે મને અનએક્સપેક્ટેડ જ હતી. આવી પછી મેં નક્કી કીધું મનમાં કે રસ્તામાં જ આવે છે, હાલો ત્યાં લેતો જાઓ. એવું નતું કે હાલ વિચારીએ મને છે રાજકોટથી સુરત આવીને સરપ્રાઈઝ આપી તમે તને મારા ઉપર દયા આવી ગઈ છે. ના, મને કઈ એવી દયા નથી એવી. એમાં હું દયા ખાવાની? તે મને સરપ્રાઈઝ આપી, મેં તને સરપ્રાઈઝ આપી. એમાં હું મસ્ત સરપ્રાઈઝ. યાર વેલકમ. અમારી ઉપર છે સરદાર વલ્લભભાઈ પટેલ. જો દેખાઈશ કેવી મસ્ત છે. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. આશીર્વાદ છે. આશીર્વાદ તથાસ્તુ. બધા ઊભા છે. અંદર આવી ગયા છે. હવે અહીંયાથી લિફ્ટ છે. સામે દેખાઈશ ને, જો ગોળ રાઉન્ડ છે ત્યાં લિફ્ટ છે. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું મોઢું છે. મોઢાની પ્રતિમા. મુખની પ્રતિમા. ફોટો પાડો તો પાડજો. અહીંયા બહુ મોટી લાઈન. 1 કલાક જેવું છે. આવો ને સન્ડે લાઈન લઈને જાઓ છો કેમ કે તમારે 2-3 કલાક લાઈન બહુ લાંબી હતી. યોગિતાને બેસાડી દીધી હતી કારણ કે ઊભા થાકી ગઈ છે. હવે લાઈનમાં કન્ટિન્યુ કરશે. પાછી ઉતરી ગયો થાક. પોતે બેસી ગઈ હતી. અડધી લાઈન પૂરી થઈ ને એટલે આવા લાઈનમાં ઊભા રહેવા આવી. થાકી બહુ છે ને. પાછી ઘી ખાધું જ નથી. એમાં એવું છે હું કેમ નથી ખાતું? તો ડુપ્લિકેટ ખાતું. મેં ઓરિજિનલ ખાધું. 3 દિવસથી ગાડી હલાવું સાયકલ. આજે કોઈ લાઈનમાં ઊભા બહુ ઊભું રહેવું એમ થયું કે નહીં કોઈ સપોર્ટ કરવા વાળું ઊભું રહેવા વાળું છે લાઈનમાં એટલે પછી મેં કીધું તો એનો યુઝ કરીએ ને. પહોંચી ગયા અંદર લિફ્ટની અંદર. ફાઇનલી અંદર અંદરથી ઉપર હા ક્યાં આવી ગયા? લિફ્ટમાં આવી ગયા. અહીંયા ઉપરથી નીચે ಡ್ಯಾಮ್ ಇದೆ ಸರ್. ಪವರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇದ್ದಾಗಿದೆ. ಪವರ್ ಪ್ಲಾಂಟ್. ડેમ લેવાય. પડી ન જાય ફોન સીધો So guys,
ગાઈસ, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને નીકળી ગયા છીએ. હવે રિટર્ન જઈએ છીએ. ત્યાં રાત્રે લેઝર શો હોય છે, તો જોશો હવે પાર્કિંગમાં ઊભા કેમ કે પ્રોપર લેઝર શો જોવો હોય ને તો એના માટે 10 દિવસ એડવાન્સ બુકિંગ કરાવવું પડે. તો અમારું તો સડનલી જ નક્કી થયું એટલે અમે કંઈ બુકિંગ ને એવું નથી કરાવ્યું. અને બસ હવે અમે પાર્કિંગમાં ઊભા લેઝર શો જોઈશું. પાછા જઈએ ઓલી આવું કહેવાય ઇલેક્ટ્રિક લિફ્ટ નહીં, જમીન કહેવાય ઇલેક્ટ્રિક જમીન. નવી વસ્તુ બહાર કાઢી. જમીન ઉપર જ હાલીએ છીએ. એવું લેતો ને વિડીયો કરી તો મારીશ તો અહીંયા મૂકીને વહી જાય. તો ગાડી લઈને આવીશ, ગાડી લઈને આવીશ તે મને મેકીને વહી જઈશ. તો હું અહીંથી બસમાં વહી જઈશ. મેં તો જોયું છે રાજકોટ. હવે રાજકોટથી સુરત આવી ગઈ તો પછી શું કહેવાય, તું તો ગમે ત્યાં પહોંચી જાય. તારી વાત થાય એકલી. ના એવું નથી, ગમે ત્યાં નો પહોંચી જાય. તારે કોઈ જરૂર જ્યાં જવાની જગ્યા હોય ત્યાં જ પહોંચી. પછી હું કઈ ગાંડી નથી આપણે એમ ગમે ત્યાં હાલતા. આપણે એમ તો કહો તને આમ કઈ એવું નહીં કે તું ખોવાઈ ગઈ હોય તો અમારે કઈ ચિંતા નહીં કે ક્યાં ગઈ છે. પાછી આવી જાવ ગમે ત્યાંથી ઘરે હાથે પોકી જાય. એટલે હું ઘરની બહાર ગઈ હોય ને તો આમ શું કહેવાય, તું એમ કે કાંઈ નહીં જ્યાં ગયો છે ને ઘરે તો આવશે જ. એવું નથી ખોવાઈ જાય તો પાછું અગાઉથી પરિચિત હોવા છતાં 1970ની આ રોડ ઉપર બેઠા બેઠા છે ને ગાંધીજી સાથે એવા તો જોડાયા કે મૃત્યુ પર્યંત સાથે જ રહ્યા. શરમ લાગે છે. રોડ ઉપર ખાતા શરમ લાગે છે સરદાર પટેલના જીવનના પ્રેરક કે રિહાયેલી છે. આવા જ પ્રેરક પ્રસંગો સાંભળવા માટે રેડિયો યુનિટી થોડી વારમાં પછી રિહાઈ જાય. ભારત અમારે એવું છે કે બહાર આવીને એટલે એક વાર તો રિહાવાનો જ હોય. હું કઈ રિહાણી નથી, હું કઈ એવી નથી મોઢે ચડાવવા. તારા ઉપર ગુસ્સો આવે, તું કામ એવું કરે છે. એનો મતલબ શું થાય? पर याद रखना एकता नगर में आया हुआ मजा और यहाँ का नजारा तुम जिंदगी भर नहीं भूल पाओगे. તમારા પર ગુસ્સો में रहने की आदत पड़ी है तुमको. હવે તમે કે પેલા ટુકારા કરો. अभी नौकरी में बॉस का કોઈ सुनने की आदत કમેન્ટ पड़ी કરી હતી આમાં હા સુનિલ રાઠોડ કરીને હતો मजा किया કે सरदार के તમે बारे તમારા में जाना. હસબન્ડને તું કેમ अभी કહો यहाँ છો? और સોરી, रुकने का दिल कर रहा है. હું ટ્રાય કરીશ કે તમે કેમ કે અમે પેલા ફ્રેન્ડ હતા ને એટલે મને આદત પડી ગઈ છે તું કહેવાની. બને ને એટલે ટ્રાય કરીશ. ઘણા બધા એમ भी सोचते कि वाह क्या તમે તમારા હસબન્ડને તું કેમ કહો? करो. જો અમે અત્યારે છે ને અહીંયા લેઝર શો ચાલુ થવાના, પબ્લિક બધું એનું બેઠું છે. मोदी जी एकता का संदेश देना चाहते थे. स्टेचू के जरिए सारी दुनिया को भारत की पहचान करवाना चाहते थे. कौन समझा उनकी बात को? हाँ, कौन समझा? मैं समझ गया. कुछ अच्छी बात बता रहा हूँ. મારા માટે મમરા છે. स्टैचू के अलावा यहाँ आरोग्य वन, मियावाकी फॉरेस्ट, जंगल सफारी, મકાઈ આ ખાય. મને મમરા ખવડાવે કારણ કે હું મારું વજન બહુ વધારે છે ને. હું કઈ નાનું છું, તમે કઈ નાનું છોકરું છો. તો હું એમ કહું કે મમરા ખાઈ એટલે મમરા ખાઈ. મારો વજન નથી વધારવાનો એટલે મમરા ખવડાવે. એના વજન વધારવાનો એટલે મકાઈ ખાય. જાડા છોકરા નહીં ખાય. में बैठो नहीं. करमसद गांव के इस बहादुर देशभक्त किसान और उनकी पत्नी लाडबाई के 5 बेटों और 1 बेटी में से चौथे पुत्र थे वल्लभ भाई. बालक वल्लभ ने करमसद के